આ વિડીયોમાં અમે 100 ઘર બનાવી રહ્યા છીએ અને આપી રહ્યા છીએ। આ પરિવારની જેમની પાસે પોતાનું બોલાવવા માટે ઘર ન હતું અને તેઓને કોઈ ખ્યાલ નથી કે અમે તેમને એક બનાવ્યું છે। તમારી આંખની પટ્ટીઓ ઉતારો અને આસપાસ ફેરવો। તમારી પાછળ તમારું એકદમ નવું ઘર છે। ઓહ, મને આ પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી। તેની બહાર ફ્રીકિંગ છે। હું હંમેશા ઈચ્છું છું કે તેમની પાસે બંક બેડ હોય। હું એક સ્વપ્ન સાકાર છું અને અમે જે 100 ઘરો આપી રહ્યા છીએ તેમાંથી આ માત્ર પ્રથમ છે। તેની બહાર ફ્રીકિંગ છે અને અમે જે 100 ઘરો આપી રહ્યા છીએ તેમાંથી આ માત્ર પ્રથમ છે। મને ખુશી છે કે તેઓ ખુશ છે। ચાલો બીજું ઘર આપીએ। અમે આ વિડીયોમાં બનાવી રહ્યા છીએ તે દરેક ઘર સાથે અમે એવા પરિવારો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરી રહ્યા છીએ જેમની પાસે ઘરે કોલ કરવા માટે સલામત જગ્યા નથી। અને અમે આ ઘરો બનાવવા માટે માત્ર આ વિડીયો પર લાખો ડોલર ખર્ચ્યા છે। કારણ કે અહીં જમૈકામાં હાલમાં 1.5 મિલિયનથી વધુ લોકો ઘરો છે અને અમે આ ઘરો બનાવવા માટે ફક્ત આ વિડીયો પર લાખો ડોલર ખર્ચ્યા છે કારણ કે અહીં જમૈકામાં હાલમાં 1.5 મિલિયનથી વધુ લોકો અસુરક્ષિત જીવન માટે જોખમી પરિસ્થિતિઓમાં જીવે છે। આ આગામી કુટુંબ કે જેનું ઘર એટલું અસુરક્ષિત અને અસ્થિર છે કે તે શાબ્દિક રીતે તેમના પર તૂટી શકે છે। કોઈ પણ ક્ષણે તમે આ સ્થાન જાતે બનાવ્યું છે। હા, હું બોર્ડ અને બધી સામગ્રી લાવ્યો છું પણ અમે પર્વતની ટોચ પર છીએ તેથી તમે આ બધી સામગ્રી આ પર્વત પર લઈ ગયા। હા, મારા માથા પર। વાહ, અમે જાણતા હતા કે અમે આ પરિવારને એક ઘર બનાવવા માંગીએ છીએ તેથી અમે તેમને નાના વેકેશન પર મોકલ્યા જેથી અમારી પાસે અમારા ભાગીદારો સાથે કામ કરવા માટે પૂરતો સમય હોય જેથી તેઓને એક નવું ઘર બનાવવામાં આવે। તમે એક એવા પરિવારના સાક્ષી બનવાના છો જે આ ઘરમાં રહે છે અને આ ઘરમાં રહે છે અને હું તેમના ચહેરા પર દેખાવ જોવા માટે રાહ જોઈ શકતો નથી। ઓહ મારા, આ ઘરમાં રહેવા જાઓ અને હું તેમના ચહેરાના દેખાવને જોવા માટે રાહ જોઈ શકતો નથી। ઓહ માય, તમે જે જોઈ રહ્યા છો તે તમારું એકદમ નવું ઘર છે જે અમે તમને લોકોને મોકલ્યા હતા। તે સફર માત્ર એક લુચ્ચાઈ હતી તેથી અમે તમારા માટે આ તદ્દન નવું ઘર બનાવવાનો સમય મેળવીશું। તમે અંદર જોવા માંગો છો અને તેને તપાસો। અમે નોંધ્યું છે કે તમને કેટલાક નવા ફર્નિચરની જરૂર પડી શકે છે તેથી અમે તમારું નવું ઘર સંપૂર્ણપણે સજ્જ કર્યું છે। હવે વીજળીની ટોચ પર તમારી પાસે વહેતા પાણી માટે પાણીની ટાંકી છે। અમે આ રૂમમાં 2 બાળકો માટે બંક બેડ મૂકીએ છીએ અને જો તમે હોલવે તમે તમારા બેડરૂમમાં સરસ જોશો। થોડું ઢોરની ગમાણ કારણ કે મેં સાંભળ્યું છે કે તમારી પાસે નવજાત સારાહ છે જે તમારું ઢોરની ગમાણ છે તે ખરેખર હતું હાર્ડ અને તમે લોકોએ મારું જીવન બદલી નાખ્યું। અહીં સત્તાવાર રીતે ઘરની ડીડ છે। આભાર, તમે લોકો મારું જીવન બદલી શકો છો। અહીં સત્તાવાર રીતે ઘરની ડીડ છે। તમારો ખૂબ ખૂબ આભાર। અને તે ચૂસી ગયું, પરંતુ આમાંના કેટલાક સ્થાનો કે જ્યાં આ પરિવારો રહે છે તે અત્યંત અસુરક્ષિત છે અને કેટલાક કિસ્સાઓમાં જીવન માટે જોખમી છે। જ્યાં આ પરિવાર હાલમાં રહે છે, મમ્મી અમને કહેતી હતી કે એ છત કામ કરતી નથી। જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે આખી જગ્યાએ પાણી ભરાઈ જાય છે। તેના બાળકો ભીંજાઈ જાય છે અને ઊંઘી શકતા નથી અને આજની તારીખે તે ફરીથી બનશે નહીં। અમે તમારા માટે તે તદ્દન નવું ઘર બનાવ્યું છે। ઓહ માય ગોડ, મને એક નવી શપથ મળી છે પરંતુ અલબત્ત આ માત્ર હતું શરૂઆતમાં। અમે જમૈકામાં પરિવારો માટે એક પછી એક ઘર બનાવી શક્યા અને જ્યાં સુધી અમે 100 ઘરો ન બનાવીએ ત્યાં સુધી અમે રોકાવાના ન હતા પરંતુ કમનસીબે અમારા આગલા મુકામ પર એક નદી છે જે સેંકડો ઘરોનો નાશ કરે છે। દર વર્ષે તમે વરસાદની ઋતુમાં જોશો કે આ નદીના પૂરથી તમામ ઘરો ધોવાઈ જાય છે અને કોઈ પણ કમનસીબ અંદર હોય તેમ તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે ત્યાં શાબ્દિક રીતે એક ફ્રીજ છે જે હું માનું છું કારણ કે તેમનું ઘર બરાબર વહી ગયું છે। તેથી તમે જ્યારે આ પૂર આવે છે ત્યારે કહે છે તે ઘરો કે જેમાં હાલમાં પરિવારો રહે છે તે સંભવિત રીતે નાશ પામી શકે છે। હા, તેઓ કરશે। સારું, મારી ઘડિયાળ પર નહીં કારણ કે માત્ર થોડાક માઇલ દૂર અમે આ સમુદાય માટે નવા ઘરોની પંક્તિઓ બનાવી છે। મજાક નહીં, અમે આ ઘર 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 આપી રહ્યા છીએ। ત્યાં ઘણા બધા ઘરો છે। તેથી અમે મારિયા અને તેની પુત્રી સાથે શરૂઆત કરી જેનું અગાઉનું ઘર વરસાદની મોસમમાં નદી દ્વારા સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું।
અને સૂવા માટે પથારી પણ વિના દરેક દિવસ તેમના માટે સંઘર્ષમય રહ્યો છે. ઠીક છે, અને તેઓ અંગ્રેજી બોલતા ન હોવાથી શું તમે તેમના માટે અનુવાદ કરી શકો છો કે તેઓ ફરીને તેમના તદ્દન નવા ઘરને જોઈ શકે? ઓહ ભગવાન! આભાર. આભાર, નાના પિતા. નાના પિતા. આભાર. આભાર. આભાર, મારા પ્રિય નાના પિતા. ભલે પધાર્યા. આભાર. કોઈ વાંધો નહીં. આવો અંદરથી તપાસો. ઓહ, તમે મને આલિંગન આપવા માંગો છો? ચલ. કેવી સુંદર. અને જ્યારે તેમના નવા ઘરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમને સમજાયું કે તેઓને ખબર પણ ન હતી કે તેમનું ઘર હજી મફત છે. ઓહ, તમે તેમને કહ્યું નથી કે તે મફત છે? ના, ના. હા, તેમને કહો. આ મફત છે. તેઓ ચૂકવણી કરવાના નથી. આ બધું તેમનું છે. નો વાન એ પાગર. ટુડો એસ્ટો એસ સુયો. એ ગ્રેસિયસ પેડ્રે. તમારા નવા ઘર માટે અભિનંદન. એ પાપીટો. ભાઈ, તમે મને એમ ન કહેવા માટે પાગલ છો કે તે મફત હતું. ની પુએદો અકોસ્ટર? હા, સે પુએદ અકોસ્ટર. એ વોય એ ડોર્મર. તમે તેના વિશે શું વિચારો છો? ની પુએદ દર અન અબ્રાઝો. તેણીએ શું કહ્યું? શું તે તમને આલિંગન આપી શકે છે? ઓહ, અલબત્ત, ગ્રેસિયાસ. તેથી જ અમે આવા વિડિયો બનાવીએ છીએ. જુઓ કે તેઓ કેટલા ખુશ છે. લો અગ્રેદજકો કોણ ટુડો મી કોરેઝન. હું નથી ઈચ્છતો કે તમારે હવે નદીની ચિંતા કરવી પડે. આ તમારું એકદમ નવું ઘર છે. નવા ઘરના નાના માણસનો આનંદ માણો. અમે સાંભળ્યું કે તેમની પાસે એક નવજાત બાળક છે, તેથી અમે તેને એક ઢોરની ગમાણ પણ આપી. તે પંક્તિ જુઓ તેમની સામે આંખે પાટા બાંધેલા પરિવારો સાથે મારી પાછળના ઘરોની. અમે પરિવારોનું અપહરણ નથી કરી રહ્યા, અમે તેમને એક જ સમયે તમામ ઘરો આપી રહ્યા છીએ. 8 પરિવારોની જિંદગી કાયમ બદલાવાની છે. ધ્યાન, દરેક વ્યક્તિ. તમારી આંખની પટ્ટીઓ દૂર કરો અને આસપાસ ફેરવો અને તમારા તદ્દન નવા ઘરને જુઓ. હે! અભિનંદન. અરે, ગ્રેસિયસ પોરલા કાસા, જીની. મારે નીચે જવું છે. મારે પ્રતિક્રિયાઓ જોવાની જરૂર છે. તમે નવા સ્થાન વિશે શું વિચારો છો? ગ્રેસિયાસ. ગ્રેસિયાસ. અભિનંદન. હાય. શું તમે તેમને પૂછી શકો કે શું તેઓને તેમનું નવું ઘર ગમે છે? મી ગુસ્તા સુ ન્યુવા કાસા. હા. હા, તમને નવી દિવાલો ગમે છે. ચાલો જોઈએ કે તેઓ કરે છે. તમે તેના વિશે શું વિચારો છો? ગ્રેસિયાસ. 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 અભિનંદન. હાય. શું તમે તેમને પૂછી શકો કે શું તેઓને તેમનું નવું ઘર ગમે છે? મી ગુસ્તા સુ ન્યુવા કાસા. હા. હા, તમને નવું ઘર ગમે છે. ચાલો જોઈએ કે તેઓ કરે છે. તમે તેના વિશે શું વિચારો છો? ગ્રેસિયાસ. 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 મને આશા છે કે તમને એ ગમશે. અને હવે આપણે પંક્તિના અંતે છીએ. તમે તમારા નવા ઘર વિશે શું વિચારો છો? બહુ સારું. અહીંયા આવ. મારી પાસે માત્ર એક ચિત્ર કરતાં કંઈક વધુ સારું છે. શું તમે તેને પૂછી શકો છો કે શું તે મારી સાથે ફૂટબોલ રમવા માંગે છે? હા. ઠીક છે, તે અનુકૂળ છે કારણ કે અમે ફક્ત આ સમુદાયના ઘરો જ નથી આપી રહ્યા, પરંતુ અમે તેમને આ વિશાળ સોકર ક્ષેત્ર પણ આપી રહ્યા છીએ. અને સૌથી સારી વાત એ છે કે મારી પાસે સેંકડો બાળકો અહીં રાહ જોઈ રહ્યા છે. અમે તેમને આશ્ચર્યચકિત કરવાના છીએ. અને આ પાડોશનો પ્રથમ દેખાવ છે. તેમના તદ્દન નવા સોકર ક્ષેત્રમાં. ચાલો થોડું સોકર રમીએ. તમારા નવા સોકર ક્ષેત્રનો આનંદ માણો. જાઓ મજા કરો. અને અલબત્ત એક નવું ક્ષેત્ર તમામ બાળકો માટે તદ્દન નવા સોકર સાધનો સાથે આવવું હતું. સુનિશ્ચિત કરો કે તમે લોકોએ સોકરના મેદાનમાં ખૂબ જ મજા કરી છે. પરંતુ મને ખબર નથી કે સોકર ક્ષેત્ર પૂરતું